નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ GUVNL દ્વારા એક લેટર બહાર પાડવામાં આવેલો છે। આ લેટરની અંદર છે તે પગાર વધારો જે કરેલો છે તેની વિશે વાત કરેલી છે। તો આજના આ વિડીયોમાં આપણે પગાર ધોરણ વિશે વાત કરવાના છીએ। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો, આ જે પગાર વધારો છે તે દરેક કંપનીમાં લાગુ કરવામાં આવશે। અહીંયા સર્ક્યુલર આપેલું છે તેની અંદર જણાવેલું પણ છે। જેટકો, MGVCL, DGVCL, UGVCL, PGVCL આ બધામાં છે તે આ પગાર વધારો કરવાનો છે। હવે આપણે આગળ જોઈશું કે કેટલો પગાર વધારો કરેલો છે। કદાચ તમારી પાસે અત્યાર સુધીમાં છે તે જાણ થઈ ગઈ હશે, તમારે લેટર પણ આવેલો હશે અથવા તો કંઈક તમને ન્યૂઝ તો મળી ગયા હશે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો પગાર વધારો કરેલો છે તે આપણે જોઈશું। તો અહીંયા છે તે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે જે આપેલું છે, જે સરકારીમાં જે VSમાં લાગેલા છે તે મિત્રોની વાત છે। આ કોઈ એપ્રેન્ટિસ નથી કે એવું નથી, આ VS માટેની વાત છે। તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે છે તે પહેલાં 14,000 પગાર હતો, પહેલા વર્ષની અંદર 14,000 પગાર હતો અને હવે છે તે 18,200 છે તે પગાર કરેલો છે। પહેલા વર્ષની વાત છે, 14,000માંથી 18,200 કરેલો છે। ત્યારબાદ બીજા વર્ષની અંદર 15,500 પગાર હતો, તેની જગ્યાએ 20,150 કરવામાં આવેલો છે। બીજા વર્ષની અંદર 15,500માંથી 20,150 કરવામાં આવેલો છે। ત્યારબાદ ત્રીજા વર્ષની અંદર થર્ડ યરની અંદર પહેલાં 17,000 પગાર હતો અને હવે છે તે 22,100 રૂપિયા કરવામાં આવેલા છે। ત્રીજા વર્ષની અંદર 22,100 કરવામાં આવેલા છે। પહેલાંની અંદર 18,200, બીજા વર્ષની અંદર 20,150 અને ત્રીજા વર્ષની અંદર 22,100 રૂપિયા કરવામાં આવેલા છે। આ છે તે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે છે, VS માટે છે। ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ માટે પણ પગાર વધારો કરવામાં આવેલો છે। તેને પહેલા વર્ષની અંદર 17,500માંથી 22,750 કરેલો છે, બીજા વર્ષની અંદર 19,000માંથી 24,700 કરેલો છે અને ત્રીજા વર્ષની અંદર 20,500માંથી 26,650 કરેલો છે। ત્યારબાદ એવી જ રીતે પ્લાન્ટ અટેન્ડન્સ માટે પણ પગાર વધારો કરેલો છે અને જુનિયર એન્જિનિયર માટે છે તે પણ પગાર વધારો કરેલો છે। આ લેટર છે તે GUVNL દ્વારા બહાર પાડવામાં આવેલો છે। તેવી જ રીતે અલગ અલગ કંપનીઓના પણ લેટર બધાને આવી ગયા હશે, કદાચ તમે જોઈ લીધા હશે। તે આપણે એક જેટકોનો આવેલો છે તે આપણે જોઈએ। મિત્રો, આ જે લેટર આપેલો છે તે જેટકો દ્વારા છે। આવી જ રીતે બધી અલગ અલગ કંપનીના લેટર આવેલા હશે। અહીંયા આપણે આ પરિપત્રની અંદર જોઈએ તો સુધારો પરિપત્ર છે, તેની અંદર વિષય આપેલો છે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના પગાર ધોરણ સુધારવા અંગે। ત્યારબાદ અહીંયા નીચે આપેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરી દ્વારા હાલમાં અપાયેલા નવા નિમણૂક આપવામાં આવેલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના નિમણૂક પત્રમાં કોલમ નંબર 02માં 03 વર્ષના સમયગાળા માટે પ્રથમ વર્ષ માટે 14,000, બીજા વર્ષ માટે 15,500 અને ત્રીજા વર્ષ માટે 17,000 માસિક મહેતાણું દર્શાવેલ છે, જે GUVNLના પરિપત્ર નંબર પ્રમાણે પગાર ગણવાનો રહેશે। જે પ્રથમ વર્ષ માટે હવે છે તે 18,200, બીજા વર્ષ માટે 20,150 અને ત્રીજા વર્ષ માટે ₹22,100 મુજબ ચૂકવવાનો રહેશે। ઉપરનો જે પગાર હતો તે પહેલાંનો હતો અને હવેનો જે પગાર હશે તે અહીંયા નીચે આપણે છે તે છે પહેલા વર્ષ માટે 18,200, બીજા વર્ષ માટે 20,150 અને ત્રીજા વર્ષ માટે 22,100 રૂપિયા છે તે ચૂકવવાના રહેશે, જેની સર્વોએ નોંધ લેવી અને આ પરિપત્રની નવા નિમણૂક આપવામાં આવેલા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને જાણ કરવી તેમજ તેઓની PFમાં રાખવી। PF પણ તમારે છે તે આની અંદરથી જ કપાશે। આ રીતનો આ પરિપત્ર છે। આવી જ રીતે બધી અલગ અલગ કંપનીના પણ લેટર આવેલા હશે। આ જેટકોનો છે, એવી રીતે MGVCL, UGVCL, DGVCL અને PGVCL માટે પણ આપેલા હશે। તો મિત્રો, જે આ પગાર ધોરણ છે તે ખૂબ જ સારો પગાર કહેવાય છે, કેમ કે જે 20,000, 22,000 છે તે ઓછા ના કહેવાય, આટલો પગાર છે તે ઘણો બધો કહેવાય અને પછી ફૂલમાં આવશે એટલે તેને હજુ પણ પગાર ઘણો બધો
વધી જશે મિત્રો. એટલા માટે તમને કહીએ છીએ કે તૈયારી કરો, અત્યારથી જ જો તૈયારી કરશો તો તમારે પણ એક દિવસ છે તે આવો પગાર મળશે. આ પગાર ઘણો બધો કહેવાય. એપ્રેન્ટિસ ના કરેલું હોય તો એપ્રેન્ટિસ કરી લો. ત્યારબાદ કોઈ પણ કંપનીમાં મળે એવું નથી કે જેટકો કે PGVCLમાં જ કરવું, ગમે તે કંપનીમાં એપ્રેન્ટિસ મળે ત્યાં એપ્રેન્ટિસ કરી લો અને તૈયારી ચાલુ કરી દો. કેમ કે હવે છે તે નવી આગળ ઘણી બધી ભરતીઓ આવવાની છે. એટલા માટે છે તે તૈયારી કરી અને તમે પણ સિલેક્ટ થઈ જાઓ એવી તૈયારી કરવાની છે. કેમ કે અત્યારે તમે જુઓ તો જેટકોની અંદર ઘણી બધી ભરતી કરેલી છે, એવી જ રીતે અમને PGVCLની પણ આવશે, બધી અલગ અલગ ભરતીઓ પણ આવતી હોય છે. એટલા માટે છે તે સરખી તૈયારી કરીને તમે પણ એક દિવસ લાગી જાઓ એવી મહેનત કરવાની છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આવી અવનવી માહિતી છે તમને આ ચેનલ ઉપર મળતી રહે છે. ધન્યવાદ.